મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટ યાર્ડમાંથી વિસાવદર સહિત જૂનાગઢ જિલ્લાના 634 કરોડના વિકાસના કામોની જાહેરાત અને 94 કરોડના કામોની ભેટ આપતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી છેવાડાના લોકો સુધી સરકારના વિકાસના કાર્યો પહોંચ્યા છે। આ તકે મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે સરકાર વિકાસ માટે જોઈએ એટલા નાણાં આપશે। મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ જિલ્લામાં રૂપિયા 634 કરોડથી વધુના નવા કામોની જાહેરાત કરી હતી। 94 કરોડના ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિત વિકાસ કાર્યોની ભેટ આપી હતી। રાજ્યમાં થઈ રહેલ નવા વિકાસ કામોની બાબતે સહિત મુખ્યમંત્રીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ ચરિતાર્થ થશે તેમ પણ જણાવ્યું હતું। મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા વિસ્તાર માટે રોડ રસ્તા સહિતના વિકાસ કામો માટે અંદાજે 634 કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી, જેમાં વિસાવદરમાં રોડ રસ્તા માટે અંદાજે 259 કરોડ ઉપરાંત રૂપિયા 55 કરોડના ખર્ચે અદ્યતન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નિર્માણના કામોનો સમાવેશ થાય છે। રાજ્ય સરકારે બજેટમાં 5 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવાની જોગવાઈ કરી છે, તેમાં વિસાવદરનો પણ સમાવેશ થાય છે અને આ માટે જમીનની પણ ફાળવણી થઈ ગઈ છે। મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ અને તેમની કર્મભૂમિને યાદ કરતા કહ્યું કે રાજ્ય સરકારે જ્ઞાન આધારિત વિકાસની નીતિ હાથ ધરીને શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ અને યુવાઓને રોજગારીના નવા અવસરો પ્રાપ્ત થાય તે માટે નેમ લીધી છે અને આ કાર્યમાં સર્વાંગી વિકાસના કામો હાથ ધર્યા છે। મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની અગ્રતાના સંદર્ભમાં કહ્યું હતું કે તાજેતરમાં ધારાસભ્યને મળતી ગ્રાન્ટમાં સરકારે રૂપિયા 1 કરોડનો વધારો કર્યો છે। તેમાં રૂપિયા 50 લાખ માત્ર પાણીના કામોમાં ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેડૂતોના કલ્યાણ માટે અનેક કામો હાથ ધરવામાં આવ્યા છે। તે સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પાણીના કાર્યો માટે નાણાં વાપરવાની આ ખાસ જોગવાઈથી જળ સિંચાઈના કામોથી સિંચાઈ વ્યવસ્થા મજબૂત થશે અને પાણીને બચાવવાનું કર્તવ્ય આપણે જનભાગીદારીથી નિભાવીએ તેવો પણ અનુરોધ કર્યો હતો। મુખ્યમંત્રી શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં આપણે નવ સંકલ્પને સાકાર કરીએ તેમ જણાવીને જળ સંચય, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ, પર્યટન સંવર્ધન, મેદસ્વીતા નિયંત્રણ, યોગ, રમતગમત અને બીજાને મદદ કરવા સહયોગ સહિતની નેમ પાર પાડવા જનમેદનીને આહવાન કર્યું હતું। રાજ્યના કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણો વિસ્તાર ખેતી આધારિત છે। ચાલુ વર્ષે સારો વરસાદ થયો છે, ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થયું છે। હાલ ઉનાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે। ખેડૂતોની આવકમાં વધારો થાય અને એને પોષણક્ષમ ભાવ આપવા માટે સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરે છે। હાલ મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે, ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના લીધે ખેડૂતોને સીધો જ 50 થી 70 હજારનો ફાયદો થાય છે। આમ રાજ્ય સરકાર ખેડૂતોના દરેક પ્રશ્ન સમસ્યા માટે હર હંમેશ તેની પડખે છે। તેમણે આ તકે જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલને સહકારથી સમૃદ્ધિનો મંત્ર સાકાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે જિલ્લામાં દરેક ક્ષેત્રે ઝડપથી વિકાસ થાય એ દિશામાં મુખ્યમંત્રી શ્રીના દિશા નિર્દેશમાં કામ થઈ રહ્યું છે। ઘણા વર્ષોથી આ વિસ્તારની રોડ રસ્તાની અન્ય માંગણીઓ હતી। મુખ્યમંત્રીશ્રીએ વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી છે। જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને દ્રષ્ટિથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ સહકારી ક્ષેત્રે ખેડૂતને મદદ કરવા માટે મુહિમ શરૂ કરી છે। આજે મુખ્યમંત્રી શ્રીના હસ્તે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકે શાખાઓમાં નવીનીકરણનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે ગામડાઓમાં પણ માળખાકીય સુવિધામાં વધારો થશે। તેમણે ઉમેર્યું હતું, જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કોઈ પણ ખેડૂતને પશુ નિભાવ માટે રૂપિયા 2 લાખની લોન, ખેડૂતોના સંતાનો માટે વગર વ્યાજની શિક્ષણ લોન આપવામાં આવી રહી છે।
મુખ્યમંત્રીશ્રીએ વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ₹36.95 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ કર્યું હતું, જેમાં વંથલીના ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના ગોડાઉન કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયત જૂનાગઢ સંચાલિત સ્પોર્ટ્સ ક્લબમાં બોક્સ ક્રિકેટ, ટેબલ ટેનિસ, જીમ, આર્ચરી જેવી સુવિધાઓના કામનું, જૂનાગઢ શહેરમાં બીઆરસી ભવનના બાંધકામ, કેશોદમાં ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલનું કામનું અને વિસાવદરમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની 2 શાખાઓનું નવીનીકરણ અને 5 મંડળીઓને માઇક્રો એટીએમ વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ₹57.13 કરોડના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં જૂનાગઢ શહેરમાં નવી આઈટીઆઈ બિલ્ડિંગના બાંધકામ, જૂનાગઢ શહેરમાં જિલ્લા પંચાયત જૂનાગઢ સંચાલિત સ્પોર્ટ્સ ક્લબના બેડમિન્ટન કોર્ટનું કામનું, જૂનાગઢ શહેરમાં સબ રજિસ્ટ્રાર કચેરી તથા સિટી સર્વે કચેરી અને માળિયાહાટીનામાં મામલતદાર કચેરીના બાંધકામનું, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અંતર્ગત રોડના રીસર્ફેસિંગના કુલ 4 કામોનું, માર્ગ અને મકાન વિભાગના પંચાયત અંતર્ગત રોડના રીસર્ફેસિંગના કુલ 6 કામોનું ખાતમુહૂર્ત યોજાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે શ્રી મિયા વડલા સહકારી મંડળીના રસિકભાઈ પાચાણી, શ્રી સુડાવળ સેવા સહકારી મંડળીના કુલદીપભાઈ વેકરિયાને માઇક્રો એટીએમ મશીન વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત શૈલેષભાઈ રાદડિયા અને ચેતનાબેન કોટડિયાને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ શોભા વડલા ગામના વીરજીભાઈ સેલડિયા અને બરડિયા ગામના કુસુમબેન ભટ્ટીને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કર્યા હતા. તેમજ ભલ ગામના સરપંચ શ્રી જ્યોત્સનાબેન ગોધાણી અને મોણિયા ગામના સરપંચ ભાવેશભાઈ ગોંડલિયાને ટીબી મુક્ત ગામ માટે સન્માનપત્ર એનાયત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમ પૂર્વે પ્રાકૃતિક કૃષિ સ્ટોલની મુલાકાત કરી હતી અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, અરવિંદભાઈ લાડાણી, દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ ભાલાળા, પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, તાલુકા પંચાયત વિસાવદર પ્રમુખ રેખાબેન સરસિયા, જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના વાઇસ ચેરમેન મનુભાઈ ખુટી, જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી દિલીપભાઈ પટેલ, જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાગવાન સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જે વિસાવદર કેશુભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધારેલા હતા. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જૂનાગઢ જિલ્લાના લગભગ 674 કરોડ જેટલા વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરેલ હતું. એમાં 87 વિસાવદર મત વિસ્તારના લગભગ આરએનબી અને પંચાયત હસ્તકના 183.76 કરોડ જેટલી રકમના રોડ અને રસ્તાઓના શિલાન્યાસનો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી હસ્તક અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની 2 શાખાઓ કે જે નાબાર્ડની ગાઈડલાઈન પ્રમાણે મોડ્યુલર શાખામાં પરિવર્તિત કરી છે, ભલગામ અને વિસાવદર શાખાનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના વરદ હસ્તે આજે રાખવામાં આવેલ હતું. ખૂબ જ મોટી સંખ્યામાં વિસાવદર, ભેસાણ, જૂનાગઢ અને સમગ્ર જૂનાગઢ જિલ્લામાંથી લગભગ 4000 થી વધારે નાગરિક ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ હતા. વિસાવદર બેઠકની વાત કરીએ તો બીજેપી માટે એટલું સહેલું નથી રહ્યું પાકના રેકોર્ડને જોઈએ તો, અને ગોપાલ ઇટાલિયાનો જે પ્રવાસ ને પ્રચાર હાલે છે, કેટલું આસાન કેટલું મુશ્કેલ? આ કાર્યક્રમ એ કોઈ સરકારી કાર્યક્રમ અને સહકાર આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ નિમિત્તે જ્યારે સહકારી સંસ્થાઓના પ્રચાર પ્રસાર બોડા પ્રમાણમાં થાય, ખેડૂતો કોઓપરેટિવ સોસાયટી સાથે જોડાય, એના માટેનો આ કાર્યક્રમ હતો. આ કોઈ પોલિટિકલ કાર્યક્રમ હતો નહીં. એટલા માટે જ્યાં સુધી વાત છે તો વિસાવદર વિધાનસભા છે, લોકસભામાં પણ લગભગ 21,000 મતની લીડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને મળી હતી. મને આશા છે કે આગામી દિવસોમાં પણ વિસાવદર મત વિસ્તારના લોકો સરકાર સાથે સહકાર આપશે